અમદાવાદ વિમાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 મૃતદેહોના ડીએનએ મેચ થવાની પરિવારજનોને જાણ કરવામાં આવી છે. 24 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા, જેમાં ઉદયપુરના 1, વડોદરાના 5, ખેડાના 1, અમદાવાદના 1, મહેસાણાના 4, બોટાદના 1, જોધપુરના 1, આણંદના 2 અને અરવલ્લીના 2 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે 230 મુસાફર અને 12 ક્રૂ મેમ્બર સહિત વિમાનમાં 242 લોકો સવાર હતા. તો રાહત કમિશનર આલોક પાંડે આપેલી માહિતી મુજબ મુખ્યમંત્રીના આદેશ અનુસાર સંબંધિત વિભાગ કામગીરી કરી રહ્યું છે અને 22 જિલ્લામાં રહેતા પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે, જ્યારે કે 22 ડેથ સર્ટિફિકેટ પણ ઇસ્યુ થઈ ચૂક્યા છે. મૃતકોના પરિવારજનોને કોઈ અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી. સાથે જ જેમને ડીએનએ સેમ્પલ આપ્યા છે તે જ લોકો આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 6 થી 7 આઈપીએસ અને 500થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.